એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં 10 જુલાઈ સુધી અતિશય ભારે વરસાદની આગાહી. 5 જુલાઈએ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ. સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે. ભરૂચ અને નર્મદામાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદનું પૂર્વાનુમાન છે. 5 જુલાઈએ વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે જાહેર કર્યું છે યલો એલર્ટ. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે અતિભારે વરસાદની શક્યતા. ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર માટે જાહેર કરાયું છે વરસાદનું ઓરેન્જ એલર્ટ. આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના. દરિયો બની શકે છે તોફાની. દરિયામાં ફૂંકાઈ શકે છે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન, જે વધીને પહોંચી શકે છે 60 કિલોમીટર પ્રતિ કલાક પર. ધોધમાર વરસાદ બારડોલીમાં. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસતા કેટલાક સ્થળે ભરાયા પાણી. બારડોલીથી બાબેન જવાના માર્ગ પર આવેલા રેલવે અંડરપાસમાં જળનો જમાવડો. આશાપુરી માતાના મંદિર અને દીપનગર નજીક ભરાયા પાણી. ભારે વરસાદ વરસતા માંડવી અને અરેઠમાં અનેક સ્થળે ભરાયા પાણી. અરેઠના તડકેશ્વર ગામમાં જળબંબાકાર. ગામના પ્રવેશદ્વાર નજીક ભરાયા ઘૂંટણસમા પાણી. ધોધમાર વરસાદ વરસતા નવસારીના અનેક વિસ્તારમાં જળબંબાકાર. સ્ટેશન રોડ, ડેપો, ટાવર રોડ, વિરાવળ રિંગ રોડ સહિતના વિસ્તારમાં ભરાયા પાણી. ધાનેરા પોઈન્ટ નજીક પણ જળ જમાવડો. ગાંધી ફાટક અને ભગત ફળિયામાં ઘરમાં ફરી વળ્યા વરસાદી પાણી. મેઘમહેર થતા નવસારીમાં રેલવે અંડરપાસમાં ભરાયા આશરે 4 ફૂટ પાણી. પૂર્વ અને પશ્ચિમને જોડતું રેલવે ગરનાળું બંધ થતા સ્થાનિકોને હાલાકી. આશાપુરીથી સુશ્રુષા હોસ્પિટલ સુધીનો માર્ગ પાણીમાં ગરકાવ. એક દિવસના વિરામ બાદ ફરી મેઘમહેર વ્યારા શહેર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં. ડોલવણ, વાલોડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસતા માર્ગો થયા પાણી. વરસાદી ઝાપટા ડાંગના મુખ્ય મથક આહવા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં. વઘઈમાં પણ વરસ્યો છૂટો છવાયો વરસાદ. માર્ગો થયા પાણી. કેચમેન્ટ વિસ્તારમાં મેઘમહેર થતા છોટાઉદેપુર જિલ્લાની હરેણ નદીમાં પુષ્કળ પ્રમાણમાં નવા નીરની આવક. નદીકાંઠાના વિસ્તારને કરાયા એલર્ટ. લોકોને નદીકાંઠાથી દૂર રહેવાની અપીલ. જાફરાબાદમાં ભારે વરસાદ અને ઉપરવાસમાં સારા વરસાદના કારણે સ્થાનિક નદીઓ વહેતી થઈ બે કાંઠે. નવી જીકાદરી ગામના નદી નાળા છલકાયા. મેઘમહેર રાજુલાના નેસડી એક ગામ માટે બની આફતરૂપ. ધોધમાર વરસાદ ખાબકતા ઠેર ઠેર જળબંબાકાર. પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોને હાલાકી. સ્થાનિકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રશાસનને કરી રજૂઆત. બારે મેઘ ખાંગા, ગીર ગઢડા અને ઉનામાં. મેઘમહેર થતા ગીરના જંગલ વિસ્તારમાં આવેલી રાવલ નદીમાં આવ્યું ઘોડાપૂર. નીચાણવાળા વિસ્તારને કરાયા એલર્ટ. ઉનાના વાવરડામાં વીજળી પડતા એક ભેંસનું મોત. જૂનાગઢના કેશોદ અને માંગરોળના કેટલાક ગામો હજુ પણ પાણીમાં ગરકાવ. શુક્રવારે પડેલા ભારે વરસાદને કારણે સામરડા અને ગોડાદરા ગામમાં પાણીનું સામ્રાજ્ય. વરસાદના વિરામ બાદ પણ ગ્રામજનો પાણી વચ્ચે રહેવા મજબૂર. જૂનાગઢના કેશોદમાં આબ ફાટવાની ઘટનાને લઈ ખેતરો ફેરવાયા બેટમાં. સામરડા જવાના માર્ગ પર ખેતરોનું મટી ગયું નામો નિશાન. ડેમમાંથી છોડેલું પાણી અને વરસાદના કારણે ઘેડ પંથકમાં દરિયા જેવા દ્રશ્યો. માંગરોળનું સામરડા ગામ સંપર્ક વિહોણું બન્યું. જૂનાગઢના માંગરોળમાં બંદર વિસ્તારમાં અનેક મકાનોમાં પાણીનું સામ્રાજ્ય. 150 થી પણ વધુ ઘરોમાં પાણી ઘૂસી જતા થયું નુકસાન. 2,500ની વસ્તીને થઈ અસર. આ વિસ્તારના લોકો બોટના સહારે પ્રશાસન પાસે સહાયની કરી માંગ. જૂનાગઢના માંગરોળમાં વરસાદે સર્જી તબાહી. સતત 2 દિવસથી સાંબેલધાર વરસાદ. શહેરના મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકાર. સાગર દર્શન સોસાયટીમાં 5 ફૂટથી વધુ પાણી ભરાયા. લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને નુકસાન. સોસાયટીમાં બાળકો હોડી લઈને ફર્યા. જૂનાગઢના કેશોદનું મુળિયાસા ગામનું પ્રવેશદ્વાર સંપૂર્ણ પાણીમાં. લોકોના ઘરની અંદર 1.5 થી 2 ફૂટ પાણી ભરાય. દર ચોમાસે આ સમસ્યા સર્જાય છે. મેડિકલ ઇમરજન્સીમાં ગામની બહાર કેવી રીતે નીકળવું તે સવાલ. પશુધનની સ્થિતિ પણ ખરાબ. ભાવનગર જિલ્લાના તલગાચડા ગામમાં વરસાદી પાણીએ અડ્ડો જમાવ્યો. કથાકાર મોરારી બાપુના ચિત્રકૂટની આસપાસ ગોઠણસમાં પાણી ભરાયા. મફતથી તલગાચડા જવું બન્યું મુશ્કેલ.
ભાવનગર જિલ્લાના ભાદરા ગામમાં વરસ્યો ધમાકેદાર વરસાદ. ખેતરોમાં નદીની માફક વહ્યા પાણીના પ્રહારના કારણે વાડી વિસ્તારના પાળા પણ તૂટી ગયા. ગામના નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ. ઉમણિયાવદર કોજડી રોડ પર તૂટી પડ્યો ધોધમાર વરસાદ. મહુવા શહેરમાં પણ મેઘરાજાએ બોલાવી ધડબડાટી. ભાવનગર શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસ્યો મુશળધાર વરસાદ. ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં મેઘરાજાએ બોલાવી સટાસટી. વાદળોમાંથી વરસ્યું ભરપૂર પાણી. ઉના શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો વરસાદ. ઉના શહેરની કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાતા સ્થાનિકો થયા પરેશાન. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં મેઘમહેર યથાવત. તાલાલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ખાબક્યો વરસાદ. ગીર વિસ્તારમાં સતત ચોથા દિવસે વરસાદ. ભૂગર્ભ જળના તળ ઊંચા આવવાની શક્યતા. હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી જિલ્લાના ધારીના ગ્રામ્ય વિસ્તારમાં વરુણદેવ થયા મહેરબાન. ચલાલા, દહીડા, મોરજર અને માણવાવ સહિતના ગામો ભીંજાયા. સારા વરસાદથી ખેડૂતોના માથે ઘેરાયેલું સંકટ ઓછું થયું. અમરેલીના રાજુલા શહેરમાં મન મૂકીને વરસ્યા ઇન્દ્રદેવ. ભારે પવન ફૂંકાયો. ડુંગર, કુંડલિયાળા, રીંગણિયાળા અને ડુંગરપુરડા ગામમાં વરસ્યો વરસાદ. ખાંભા તાલુકાના ગામોમાં પણ મેઘમહેર. જાફરાબાદ દરિયામાં મોજા ઉછળવાની સાથે જોવા મળ્યો કરંટ. સુકવો નદી તોફાની બનીને વહી. અમરેલી જિલ્લાના લાઠી શહેરમાં સતત ચોથા દિવસે ખાબક્યો ધોધમાર વરસાદ. શહેરના માર્ગો પર નદીની જેમ વહ્યા પાણી. સાવરકુંડલા અને રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર પણ ભીંજાયા. છતડિયા, હિંડોરણા અને કડિયાણી સહિતના આસપાસના ગામોમાં ઇન્દ્રદેવે વરસાવ્યું હેત. અમરેલીના લાઠી પંથકમાં સતત ચોથા દિવસે વરસાદ. લાઠી શહેરમાં બપોર બાદ વરસ્યો ધોધમાર વરસાદ. રસ્તાઓ પર વહેતા થયા પાણી. ખેડૂતો ખુશ. રાજકોટ જિલ્લાના ધોરાજીની સફુરા નદીમાં આવેલા પૂરને કારણે પંચનાથ મંદિરમાં ફરી વળ્યા પાણી. મંદિર તરફ જતો માર્ગ પાણીમાં ગરકાવ. નદીના પટમાં અવરજવર ન કરવા પ્રશાસને લોકોને કરી અપીલ. ભાવનગર મહુવા તાલુકામાં અનરાધાર વરસાદને લઈ અનેક વિસ્તારોમાં ભરાયા પાણી. મહુવા શહેરના રોડ પર જળનો જમાવડો તો કતપર, વાઘનગર, ખરેડ, ભાદરોડ અને કોજળી સહિતના ગામની ગલી, મોહલ્લા અને શેરીઓમાં વહ્યા વરસાદી પાણી. ઘોઘા તાલુકામાં પણ વરસ્યો વરસાદ. ભાવનગરના તળાજા મહુવા તાલુકાના કોસ્ટલ બેલ્ટના ગામમાં વરસાદ. ઊંચા કોટડા, નીચા કોટડા, કડસાર, દાઠા સહિત દરિયાકાંઠાના ગામમાં વરસાદ. ખેડૂતોને ખેતીમાં થશે ફાયદો. પોરબંદર જિલ્લાના માધવપુરની મધુબંતી નદીમાં આવ્યા નવા નીર. ઉપરવાસમાં સારા વરસાદને કારણે ખેડ પંથકની નદીઓ બે કાંઠે વહેતી થઈ. નીચાણવાળા વિસ્તારમાં પાણીએ કબજો જમાવતા લોકોની મુશ્કેલીમાં વધારો. દરિયાકાંઠે જોવા મળ્યું મોજાનું તોફાન. નવસારીમાં વિરામ બાદ ફરી ધોધમાર વરસાદ. લુસીકુઈ, આશાપુરી મંદિર, દુધિયા તળાવ, રેલવે સ્ટેશન રોડ અને લાઇબ્રેરી રોડ જેવા મુખ્ય વિસ્તારો પાણીમાં તરબોળ. વિઝિબિલિટી ઘટી, વાહન ચાલકોને હાલાકી. 2 કલાકમાં જ ખાબક્યો 2 ઇંચ વરસાદ નવસારી શહેરમાં. હાર્ટ ઓફ ધ સિટી સમાન લુન્સીકુઈ વિસ્તારમાં જળનો જમાવડો. માર્ગો પાણીમાં ગરકાવ થતા લારી ગલ્લા ચલાવતા નાના વેપારીઓને હાલાકી. જોકે વરસાદની ગતિ ધીમી પડતા વરસાદી પાણી ઓસરતા સ્થાનિકોને રાહત. ખાડાને સમથળ કરતા શ્રમિક દંપતીનો વીડિયો વાયરલ. નવસારીના લુન્સીકુઈ વિસ્તારના જાહેર માર્ગ પર પડ્યો હતો ખાડો. શ્રમિક દંપતીએ વરસતા વરસાદમાં ઈંટોના રોળા નાખી ખાડાને સમથળ કર્યો. થોડા સમયના વિરામ બાદ ફરી એક વખત ઓલપાડમાં વરસાદ વરસ્યો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો. માર્ગો થયા પાણી પાણી. 2 કલાકમાં જ ઓલપાડમાં ખાબક્યો 3 ઇંચ વરસાદ. મુખ્ય બજાર અને એસટી ડેપો વિસ્તાર જળબંબાકાર. પોસ્ટ ઓફિસ કમ્પાઉન્ડમાં જળનો જમાવડો. ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકો અને વાહન ચાલકોને હાલાકી. સુરતના શહેરી વિસ્તારમાં વરસાદ. પાલ અડાજણ રોડ પર ધોધમાર વરસાદ. પાર્લે પોઈન્ટ, ડુમસ, ગૌરવપથ, એરપોર્ટ રોડ પર વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક. મેઘમહેર તાપીના સોનગઢમાં અનેક વિસ્તારમાં ભરાયા પાણી. જાહેર માર્ગો પર જળનો જમાવડો. સોનગઢ સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા. સાબરકાંઠામાં વરસાદી માહોલ યથાવત. વડાલી શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદ. 3 દિવસથી સારો વરસાદ થતા ખેડૂતો ખુશ.
પંચમહાલ જિલ્લામાં મેઘરાજાની અવિરત મહેર. જાંબુઘોડા તાલુકામાં નોંધાયો સૌથી વધુ વરસાદ, તો હાલોલ, કાલોલ અને શહેરા તાલુકાના વિવિધ ગામોમાં પણ મેઘરાજાએ પુરાવી હાજરી. ખેતી પાક માટે આશીર્વાદ સમાન વરસાદ. ધોધમાર વરસાદ વરસતા મહીસાગરમાં પાણી પુરવઠા વિભાગના હેડવર્ક્સની કમ્પાઉન્ડ વોલની નીચેની માટીનું ધોવાણ. ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે મલેકપુર મંદિરે જતા પહેલા ઘટનાસ્થળની લીધી મુલાકાત. કોન્ટ્રાક્ટર સાથે કરી ટેલિફોનિક વાતચીત. પ્રથમ વરસાદે જ વડોદરાના ઉદલપુર ડેસર માર્ગની પોલ ખુલી. જાનીપુરા ગામ પાસે વિશાળ ખાડાઓ પડ્યા. ક્વોરી વિસ્તારનો મુખ્ય માર્ગ બિસ્માર. અકસ્માતનો ખતરો વધ્યો. વાહન ચાલકોને પરેશાની. સ્થાનિકોમાં રોષ. તાત્કાલિક સમારકામની માંગ. ગીર સોમનાથના વેરાવળમાંથી વરસાદી પાણીના નિકાલ માટે હાથ ધરાઈ યુદ્ધ સ્તરની કામગીરી. શહેરમાં 8થી વધારે સ્થળોએ ડિવોટરિંગ પંપ કાર્યરત. ગટરના ઢાંકણા પોતાની રીતે ન ખોલવા પાલિકાએ નાગરિકોને અપીલ કરી. છોટાઉદેપુરના બોડેલી નજીકથી પસાર થતી ઓરસંગ નદી ઉપર પુલના છેવાડે પડ્યું ગાબડું. વાહન વ્યવહાર કરાયો બંધ. વિદ્યાર્થીઓ, ખેડૂતોને અવરજવરમાં મુશ્કેલી. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન જતા વાહનો આ માર્ગ પરથી પસાર થાય છે. વર્ષો જૂના બ્રિજની નવીનીકરણની માંગ.